અંજારથી રતનાલ બાયપાસમાં નિગાળ રોડ પર આજરોજ સવારે 11 વાગે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। રાહદારીઓના જણાવ્યા મુજબ કડેરાઈની બાજુમાં કનૈયાનગરના રહેવાસી ખેતાભાઈ જીવાભાઈ ચાડ નિગાળથી રતનાલ બાજુ આવતા હતા ત્યારે નેશનલ હાઈવે ઉપર રતનાલ બાયપાસની ચોકડી પાર કરવા વચ્ચેની જગ્યાએ બાઇક સાથે ઊભા હતા। એ દરમિયાન અંજાર બાજુથી પૂરપાટ સ્પીડમાં આવતી ઇકો ગાડી ના ડ્રાઈવરે બાઇક સાથે ઊભેલા ખેતાભાઈને અડફેટે લીધા હતા। ઇકો ગાડીનો ભરપૂર ધક્કો વાગતા વચ્ચેની બાઉન્ડ્રીની દિવાલમાં માથું પછડાઈ જતા સ્થળ પર જ ખેતાભાઈનું મૃત્યુ થયું હતું। પદ્ધર પોલીસે મૃતદેહને પીએમ માટે ભુજ સરકારી હોસ્પિટલ ખસેડી ઇકો ગાડીના ચાલકની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં રાહદારીઓએ જણાવ્યું કે રતનાલ બાયપાસમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે તેમજ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કોઈ સલામતીના પગલાં લેવાતા નથી। રોજ અવારનવાર આવા બનાવો બને છે। અનેક જીવલેણ અકસ્માતો થયા છે છતાં પણ ચોકડી વચ્ચેની બાઉન્ડ્રી કાઢીને ડિવાઈડર અને સ્પીડ બ્રેકર ક્યારે બનાવશે એ આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે અને હવે આના વિશે જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો રતનાલ, નિગાળ અને ચુંબળકના રહીશોને હાઈવેને રોકીને વિરોધ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તો તેની જવાબદારી સંલગ્ન વિભાગની રહેશે।